એનો દબાવ શું થાય? દબાવ આમ ફરી જાવ તો દબાવો તો તમે દબાવો ચાલુ જ રહે દબાવો એટલે જેટલી વાર દબાવીએ એટલે અહીંયા દબાવો પગમાં તો મિત્રો ઘણા બધા એવી કોમેન્ટ કરતા હોય કે આમ દબાવે ગેસ નીકળે તો આ દાદાને જ પૂછે દાદા એ સાચું હતું ખોટું હતું? એ સાચો હતો બસ. એ તો જેને થાય એને જ ખબર પડે ને. એ સાચો હતો એટલે બંધ થયો એ સાચો. એટલે બંધ થઈ ગયું એ સાચું. એ સાચો. પણ જેને ગેસ દબાવવાથી થતો હોય એને જ ખબર હોય, બીજા કોઈને ખબર પડે નહીં. પડે કોઈને? હાથે જ દબે છે અને ગેસ છે જે નીકળતો નથી. જોવા આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ દ્વારા આ દાદાને નાભીનું સેટિંગ કરી અને પરફેક્ટ સેટિંગ કરીને દાદાનો ગેસ અત્યારે જડમૂળમાંથી જતો ગયો કે નહીં? અત્યારે ગયો હજી અહીંયા દબાવો તમે, હમણાં અહીંયા આવ્યો ને અહીંયા દબાવતા હતા. હવે કાંઈ ન થાય દાદા તમને. શું થાય તમને? ગેસ જેવો લાગે એમ આમ કરીએ. કેટલા સમયથી? સમય ઘણો થઈ ગયો, 5-6 વર્ષ થઈ ગયા. ગમે ત્યાં દબાવો તો ગેસ ગમે ત્યાં દબાવો તમે એનો દબાવ શું થાય? દબાવો આમ ફરી જાવ તો દબાવો તો તમે દબાવો ચાલુ જ રહે દબાવો એટલે જેટલી વાર દબાવીએ એટલે અહીંયા દબાવો પગમાં કમાલ છે પણ દબાવો ત્યાં ગેસ થાય. ગેસ થાય એટલે થાય તમારા આગળ તો મટાડીએ બીજું મટાડવું છે. માથામાં દબાવો અહીંયા દબાવો નિરજન દબાવી થશે. અહીંયા થાય અહીંયા હું દબાવું તો થાય. એ તો થાય છે બધે અહીંયા ખપે આ બધું બધે મટાડી બીજું આ ગેસ હંમેશા ન થાય તો આયા તમારા આગળ હાલો કરીએ મટી જાય હો ને મુંજાતા નહીં મટાડી દેશું હો. ઓકે ઢીલું શરીર મિત્રો આપણી સાથે આ હમીર કાકા છે, જેઓ ક્યાંથી આવો કાકા? રાપર કચ્છ થી આવે અને 6 વર્ષથી ગેસની ખૂબ તકલીફ હતી. તે દબાવતા આવ્યા ત્યારે ખૂબ દબાવતા અને દબાવવાથી ગેસ તરત થતો. અત્યારે જોવો તેની સાથે હાથે જ દબે છે અને ગેસ છે જે નીકળતો નથી. જોવા આ કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ દ્વારા આ દાદાને નાભીનું સેટિંગ કરી અને પરફેક્ટ સેટિંગ કરીને દાદાનો ગેસ અત્યારે જડમૂળમાંથી જતો ગયો કે નહીં? અત્યારે ગયો હજી અહીંયા દબાવો તમે, હમણાં અહીંયા આવ્યો ને અહીંયા દબાવતા હતા. હવે કાંઈ ન થાય દાદા તમને. પ્રભુ તમે દબાવો એકવાર, ભાઈ આવો અહીંયા એકવાર. અત્યારે નહીં થાય. નકર પેલા કેવો ગેસ થતો દાદા? આ સાચું છે ને, ખોટું નથી ને? અત્યારે સાચું. આ તમે જયારે આવ્યા 6 વર્ષથી દબાવતા હતા, તમને ગેસ નીકળતો હતો, ફાઇનલ હતું ને? અને હવે રેડી ને? રેડી પાકું. તો મિત્રો ઘણા બધા એવી કોમેન્ટ કરતા હોય કે આમ દબાવે ગેસ નીકળે તો આ દાદાને જ પૂછે દાદા એ સાચું હતું ખોટું હતું? એ સાચો હતો બસ. એ તો જેને થાય એને જ ખબર પડે ને. એ સાચો હતો એટલે બંધ થયો એ સાચો. બંધ થઈ ગયું એ સાચું.
પણ જેને ગેસ દબાવવાથી થતો હોય ઈ એને જ ખબર હોય, બીજા કોઈને ખબર પડે નહીં. પડે કોઈને? તમને કેવી હાલત થતી હોય કે ગેસ થયા પછી બીજાને ખબર ન હોય, બીજાને ખબર ન હોય. એટલે ઘણા બધા શું કે ખબર કાકા આમાં કે ભાઈ આવું કઈ હોતું હોય છે, પણ એ તો જેને થયું હોય એને જ ખબર પડે, એને ખબર પડે. બરોબર ને? હા, ઈ તો જેને જે આવું વિચારતા હોય કે ભાઈ આવું હોતું છે એને થાય તો એને ખબર પડે કે ભાઈ આ નાના હકીકતમાં થાય. રેડી ને? રેડી. પાકું? પાકો. તો મિત્રો આ દાદાને ખૂબ ગેસ થતો દબાવવાથી, અને એ અત્યારે ઓકે રેડી ને? કેટલા વર્ષથી હતું આ? 6-7 વર્ષ. 6-7 વર્ષથી હતું. તો હવે કઈ થતું નથી ને? અટાણે કઈ નથી થતું. દબાવો હજી આ મારો દબાવો, ઓકે ને? અટાણે નથી થતું. આ કોઈ ખોટું નથી ને? ના, ખોટું નથી. આમ તો મિત્રો ઘણા યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં કોમેન્ટ કરતા હોય કે ભાઈ આવું કાંઈ હોય, પણ હકીકતમાં દર્દીઓને થતું હોય મિત્રો, એને જ હકીકતમાં ખબર પડે કે આ કેવી તકલીફ છે. પણ જેને આવી તકલીફ ન હોય તેને તો એમ જ લાગે કે આડવાથી કાંઈ ગેસ થાય, આ ખોટું છે એવું લાગે, પણ સાચું હકીકતમાં એ છે ખરું. બરોબર ને દાદા? પાકું ને પ્રભુજી? પાકો. તો આ કાકા આવ્યા હતા રાપર કચ્છથી, અને જેમને પણ બહુ ગેસ થતો, અને આપણે ટ્રીટમેન્ટથી અત્યારે એનો સાવ ગેસ ઓકે કરી દીધો. રેડી ને? હાવ રેડી. તો હવે કઈ તકલીફ નથી ને? તો વિડીયો યુટ્યુબમાં મૂકીએ. તમે શું કહેશો? મને તકલીફ હતી ને એટલે મટી ગઈ. કેવી હતી? ઘણી તકલીફ હતી. કેવી? એટલે આમ સમજી રહ્યો, મજા જ નથી આવતી. બેસવાની મજા ના આવે, હાલવાની મજા ના આવે. હાલો તો અત્યારે હવે મજા આવે? અટાણ શરીર થઈ ગયો હાલો. હે? અટાણ થઈ ગયો હાલો. આમ હાલો તો હવે કઈ આવે? અટાણ કમ્પ્લીટ. રેડી ને? હા. તમે એકવાર શું કહેશો? આ ઘણા બધા તમે વિડીયો જોઈને આવ્યા ને, એમ આ વિડીયોમાં તમને પણ હું તો કહું આવી કોઈને તકલીફ હોય તો આવવું પડે. ધક્કાથી બી આવવા નહીં, ફાયદો ઘણો થઈ જાય. હે ને? અડધા કલાક બેઠા એમનો ફાયદો થઈ ગયો હોય તો આવવું જ પડે ને, મટી જાય. અને તમને કેટલા વર્ષથી આ તકલીફ હતી? 7 વર્ષ. 6-7 વર્ષથી તકલીફ હતી. ઓકે ને? ઓકે. સરસ. ખૂબ ખૂબ આભાર દાદા. તમારો મટાડે.